નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેની વાત કરવાના છીએ। તો મિત્રો, નવી શિક્ષક ભરતીમાં જે 40,000 અરજીઓ છે એ આવી ગઈ છે। હવે મિત્રો, આટલી બધી અરજીઓ છે એ આવી છે, પરંતુ મિત્રો આગળની પ્રોસેસ ક્યારે? હવે આપણને ખબર છે કે ભરતીની શરૂઆત છે એ મિત્રો કરવામાં આવી છે, સાથે સાથે ભરતીની પૂર્ણાતિ પણ જલ્દી કરવામાં આવશે એવા નિવેદનો જોવા મળ્યા છે। પરંતુ મિત્રો, આ વિભાગમાં આટલી અરજીઓ આવી છે અને આટલી અરજીઓ તો સરકાર આની પ્રોસેસ કેમ નથી કરાવી? તો મિત્રો એ મોટો સવાલ છે। તો જાણીએ તો મિત્રો, કેટલી અરજીઓ આવી છે અને શું અપડેટ છે। તો તમામ ઉમેદવારો ખાસ ભરતીના લગતા અપડેટ જાણવા ખાસ મિત્રો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે નવી ભરતી હવે મિત્રો લેટેસ્ટ નવી ભરતી આવવાની છે એની પણ અપડેટ, સાથે સાથે જે જૂની ભરતીનો મિત્રો 24,500ની જે પ્રોસેસ ચાલુ છે એની પણ અપડેટ ટૂંક સમયમાં જે તે અપડેટ આવે છે એની ખાસ તમને તમારા સુધી પહોંચાડતા રહીશું। તો મિત્રો, શાળા પસંદગી નિમણૂકીનો પરિપત્ર જાહેર થયો હતો, એનો પણ આપણે એક વિડીયો મૂક્યો છે, જેમાં ફાઇનલ એક તારીખ પણ જોવા મળી હતી। તો ખાસ એ વિડીયો તમે નથી જોયો તો ખાસ વિડીયોની ડિસ્ક્રિપ્શનની લિંક તમને એના અંદર જોવા મળી જશે, એ વિડીયો પણ તમે નિહાળી શકો છો। વાત કરીએ પ્રાથમિક શાળામાં ખાસ ભરતીમાં અરજદાર જે 40,000ને પાર જોવા મળ્યો છે। તો કચ્છના સ્વીકાર કેન્દ્રમાં મિત્રો જે ખાલી જગ્યા છે તે 1,513 ઉમેદવારો, બાકીના જિલ્લાના 38,427 જેટલા ઉમેદવારો બહારના જોવા મળ્યા છે। તો અરજીઓ એકઠી કર્યા પછી પ્રક્રિયા હજુ સુધી પણ શરૂ કરાઈ નથી। તો મિત્રો, આપણો એક મોટો સવાલ છે કે આટલી મોટી ભરતી જોવા મળી રહી છે, તો જે 40,000થી વધુ અરજીઓ આવી છે, તો સરકાર આની ભરતી પ્રોસેસ ક્યાં સુધીમાં પૂર્ણ થશે? બાકી મિત્રો, આને લગતા લેટેસ્ટ અપડેટ આવે છે તો ખાસ તમને વિડીયોની મારફતે જણાવવાના છીએ। અને આ વિડીયોની અંદર આપણે જે માહિતી આપી તે વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરજો, અને વિડીયો પસંદ આવે તો એક લાઇક, અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજના વિડીયોની અંદર બસ આટલું જ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। તો જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।